આખી આખી રાત નહીં, સૂતી દિવસ નહીં, ને રાત સૂતી જ નહીં, નીંદરય ન આવતી. પણ સાહેબ તમારી કૃપાથી ને તમારી ટ્રીટમેન્ટથી અહીંયા બહુ સારું થઈ ગયું છે. દવા વગર ઈ અને હા, પણ દવા અને વગર. વગર દવાએ થઈ ગયું છે. તો મિત્રો આપણી સાથે અત્યારે ભાનુ માતાજી છે, જેમને પણ ખૂબ તકલીફ હતી. તો આપણે તેને પૂછીએ, અને તમને પણ આવી તકલીફ નથી ને, તો છે જોજો આ માતાજીને કેવી તકલીફ થાય છે. શું થયું માતાજી, અને આપ ક્યાંથી આવો છો, અને શું તકલીફ શું હતી? હું રાજકોટ થી આવું છું. મારું નામ ભાનુબેન છે. મને બહુ ગેસ થતો, માથું દુખતું, આખું શરીર દુખતું, કે હું રાત્રે સૂઈ ન શકતી. અઠવાડિયામાં 2 બોટલ ચડાવવી પડતી, અને કોઈ ડોક્ટર રાજકોટના અમદાવાદના બાકી નથી રાખ્યા, અને દેશી દવામાં મેં કઈ બાકી નથી રાખ્યું. બહુ હેરાન થઈ જાઉં. તમે મારા માટે ભગવાન છો. અને કેટલા સમયથી હતી તકલીફ? હતી 6-7 વર્ષથી આવતી. રેડી થઈ ગયું? હા, હવે રેડી થઈ અને ગયું. કેટલી વાર તમે અહીંયા આવ્યા? આ બીજી વખત. હા, ઓકે. ઓકે. તમે શું કહેશો પ્રભુ? અમે માથા માટે બહુ અમદાવાદ કે રાજકોટનો એક પણ આપણે ડૉક્ટર મૂક્યા નથી, અને આ કોઈ પ્રશ્ન સોલ્વ થાય એમ જ નહોતો. અમને ડૉક્ટરે એન્ડોસ્કોપી સુધીનું કહી દીધું હતું, પણ વગર એન્ડોસ્કોપીએ અને કોઈ પણ થોડાક નાના એવા ખર્ચથી આજે આપણે અહીંથી સારું થઈ ગયું છે. અને તમને પણ કોઈને પણ જેને બી તકલીફ હોય, આ સરનું બહુ સારું કામ છે, અને રિસ્પોન્સ બહુ સારો આપે છે સાહેબ. અને સાહેબ તમે અમારા માટે ભગવાન કહેવાય કે આ અમારું કામ કરી દીધું સાહેબ. અને આ સાહેબની ત્યાં આવો, સાહેબનો સ્વભાવ, તેના સ્ટાફનો સ્વભાવ બહુ સારો છે. આ બધી ભગવાનની કૃપાથી જ શક્ય થાય. અમે માત્ર નિમિત્ત છીએ, બાકી દ્વારકાધીશ જ મટાડે. જય દ્વારકાધીશ. આ બધો લાલો આવે છે કામ કરવા. હા, સાચી વાત છે સાહેબ. બરોબર ને માતાજી? અમને મોકલવા વાળા દ્વારકાધીશ જ. એ અમારે રાતે પણ બહુ રોતી, માથું દુખતું, આખી આખી રાત સૂતી દિવસ નહીં, ને રાત સૂતી જ નહીં, નીંદરય ન આવતી. પણ સાહેબ તમારી કૃપાથી ને તમારી ટ્રીટમેન્ટથી અહીંયા બહુ સારું થઈ ગયું છે. દવા વગર ઈ અને વગર દવાએ થઈ ગયું છે. બહુ સારું. ખૂબ ખૂબ આભાર માતાજી. થેન્ક યુ. વાહ. ટીનું શરીર છૂટકો આવ્યો માં, ફટાકો બોલ્યો. હજી